હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 6 ફેબ્રુઆરી 2025ના વન લાઇનર ડેલી કરંટ અફેર્સ. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશની રાજધાનીમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે? તો હાલમાં જ જાપાન છે ત્યાંની રાજધાનીમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા છે ત્યાં સ્થાપિત કરવામાં આવશે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં જમ્મુ ફ્રન્ટિયર માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સના નવા ઇન્સ્પેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ શશાંક આનંદ છે તેઓની બોર્ડર સિક્યુરિટી ફોર્સના નવા ઇન્સ્પેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યમાં વોટ્સઅપ આધારિત વન મિત્ર 161 સરકારી સેવાઓ પૂરી પાડશે? તો આંધ્રપ્રદેશ રાજ્યમાં છે આ 161 સરકારી સેવાઓ છે તે વોટ્સઅપ આધારિત વન મિત્ર સરકારી સેવાઓ છે તે પૂરી પાડશે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા રાજ્ય સરકારે યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા માટે 5 સભ્યોની સમિતિની રચના કરી છે? તો હાલમાં જ આપણા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ જે સમિતિ છે તેની રચના કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં 38મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો ક્યાં યોજાશે? તો હાલમાં જ આ જે મેળો છે તે ફરીદાબાદ ખાતે યોજાશે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો હાલમાં જ 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશે 4 ફેબ્રુઆરીના રોજ તેનો રાષ્ટ્રીય દિવસ ઉજવ્યો છે? તો શ્રીલંકા દ્વારા હાલમાં જ તેનો રાષ્ટ્રીય દિવસ છે તે 4 ફેબ્રુઆરીના રોજ ઉજવાયો. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં આંધ્રપ્રદેશ સરકારે કોને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે? તો હાલમાં જ તેઓના દ્વારા આરપી ઠાકોર છે તેઓને પોતાના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં અવાડા ગ્રુપ અને કાસેલે કયા રાજ્યમાં 1500 TPD ગ્રીન એમોનિયા પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે? તો હાલમાં જ આ જાહેરાત છે તે ઓડિશા રાજ્યમાં સ્થાપવાની જાહેરાત છે તે કરવામાં આવી છે. તાજેતરમાં ચોખાના વધતા ભાવ વચ્ચે કયા દેશે ખાદ્ય સુરક્ષા કટોકટી જાહેરાત કરી છે? તો હાલમાં જ આ કટોકટી છે તે ફિલિપાઇન્સ દ્વારા જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં બાર્ટ ડી વેવર કયા દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે? તો હાલમાં જ તેઓના દ્વારા બેલ્જિયમ દેશના વડાપ્રધાન તરીકે શપથ છે તે ગ્રહણ કરવામાં આવ્યા છે. તાજેતરમાં 2025 ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એવોર્ડ્સમાં કોણે પોતાનો પહેલો એલન બોર્ડર મેડલ જીત્યો છે? તો હાલમાં જ આજે એલન બોર્ડર મેડલ છે તે ટ્રેવિસ હેડ દ્વારા જીતવામાં આવ્યો છે. તાજેતરમાં વીમા ક્ષેત્રમાં એફડીઆઈ 74% વધારીને કેટલું કરવામાં આવ્યું છે? તો હાલમાં જ આ એફડીઆઈ છે તે 100% કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા દેશે મિચેબિકી 6 ઉપગ્રહ લોન્ચ કર્યો છે? તો હાલમાં જ આ જે ઉપગ્રહ છે તે જાપાન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે.